શુક્લા, ચીફ ચૂંટણી ઓફિસર ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ અને નોડલ ફોર મીડિયા. આપણે અહીંયા અમદાવાદમાં જ્યાંથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યાંથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે. આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પ્રચાર પ્રસાર કોઈ પણ જાતનો કરવો હોય તો તે માટે મંજૂરીઓ લેવી પડે છે. આ મંજૂરીઓ અલગ અલગ પ્રકારની હોય છે અને અલગ અલગ કચેરીને લાગતી વળગતી હોય છે. તમામ કેન્ડિડેટ્સને અને પાર્ટીઝને આ જે સુવિધા છે એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ રહે અને સરળતાથી તેઓ આ તમામ વસ્તુઓની મંજૂરીઓ લઈ શકે તે માટે આપણે અમદાવાદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરેલ છે. સિંગલ વિન્ડો સિસ્ટમમાં અલગ અલગ કચેરી અને વિભાગોની ટીમ એક જ જગ્યાએ બેસે છે. જેની એપ્લિકેશન આવે છે એવું તરત જ આપણે એના ઉપર પ્રોસેસ કરીએ છીએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ જેમ નામ દર્શાવે છે તેમજ એક જ સ્થળેથી તેમને તમામ પ્રકારની મંજૂરીઓ મળી રહે તે માટેની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. હાલ સુધીમાં જોવા જઈએ તો સભા સરઘસ માટે 18 મંજૂરીઓ આપેલી છે. આ સાથે પ્રચાર પ્રસારના હોર્ડિંગ્સ અને બેનર્સ માટે 43 મંજૂરી આપવામાં આવેલી છે. વિઝ્યુઅલ પરમિશન જોવા જઈએ તો 4 પરમિશન આપવામાં આવેલી છે. આપણે આની સાથે સાથે અમદાવાદમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. એ જિલ્લા કંટ્રોલ રૂમમાં હાલ કુલ જોવા જઈએ તો 2100 થી વધુ કમ્પ્લેન્ટ્સ આવેલી છે. આ જે કમ્પ્લેન્ટ છે તમામનો નિકાલ કરવામાં આવેલો છે. એક જ દિવસમાં આશરે 100 થી ઉપર આપણને કમ્પ્લેન્ટ મળી રહી છે. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે અને મતદારો કોઈ પણ જગ્યાએ મૂંઝાય નહીં તે માટે આ સુવિધા પણ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં મોટે ભાગે જે ફરિયાદો આવે છે એ તો કે આ આચારસંહિતાના ઉલ્લંઘન બાબતની હોય છે, જ્યાં કોકને લાગે છે કે આ પોસ્ટર્સ છે, બેનર્સ છે જે હજુ લાગેલા છે. આ સાથે સાથે જોઈએ તો મતદારોને પોતાનું નામ ક્યાં છે, અમને અમારી વિગતો નથી મળી, એમનું બૂથ ક્યાં છે, એવી બેઝિક કમ્પ્લેન્ટ આવે. જ્યારે આ ટ્રેનિંગ ચાલુ થઈ છે અને તમામને ઓર્ડર્સ આપવામાં આવેલા છે, જે હાજર નથી રહ્યા તેમને નોટિસીસ આપવામાં આવેલી છે ને તેના જવાબ આવેલા છે. પણ આ જે એક ઘટનાનું આપણે ચર્ચા કરી તે સિવાય અન્ય કોઈ આવા બનાવો અમારા ધ્યાને આવેલા નથી. એ સિવાય જે લોકો ગેરહાજર રહ્યા છે તે તમામને નોટિસીસ ઇસ્યુ કરવામાં આવે છે.